ખ્યાતિ જે રીતે હેતલભાઈએ વાત કરી એ પ્રમાણે લાંબા સમયથી સત્તા ન હોવાથી પોતાનું અસ્તિત્વ ટકાવવું એક સૌથી મોટો પ્રશ્ન જે પણ કોઈ વ્યક્તિ હોય તેના રાજકીય અસ્તિત્વ માટે થતો હોય છે। બીજી મહત્વની વાત કે જે રીતે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં દાવા થતા હતા કે કોંગ્રેસ મેજોરિટી સાથે જીતશે, પરંતુ તેના વર્તમાન ધારાસભ્યો ઉપરાંત નવા જે નેતાઓને ટિકિટ આપવામાં આવી છે તમામે તમામ લોકોની ભૂંડી હાર થઈ। કહેવાતા મોટા કદના નેતાઓ પણ માંડ 2 આંકડે કે 3 આંકડે જીતી શક્યા હતા, એટલે એ સ્થિતિ કોંગ્રેસની સ્પષ્ટ દેખાય છે। બીજી મહત્વની વાત કે છેલ્લી જે 3 અલગ અલગ 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી હતી તેમાં 3 રાજ્યોમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે। 3 મોટા રાજ્યો હતા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન। એટલે આ વિધાનસભાની ચૂંટણી બાદ લોકસભાનું પરિણામ શું હોઈ શકે તેનો અંદાજ લગભગ સામાન્ય નાગરિક પણ લગાવી શકે છે। ત્યારે જે પણ કોઈ નેતા હોય તે પોતાના રાજકીય ભવિષ્ય વિશે ચિંતા કરતો હોય છે અને તેના ભાગરૂપે જ કદાચ ભવિષ્યનું આયોજન શું હોઈ શકે તે વિચારીને તે રાજીનામું આપવા માટે પ્રેરાતો હોય છે। કોંગ્રેસની વાત કરીએ તો તે ધારાસભ્ય સાચવવામાં નિષ્ફળ રહી છે। તે આજથી નહીં, વર્ષ 2012થી કોંગ્રેસમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। જે પણ કોઈ વ્યક્તિ હોય તે ચૂંટાય છે, ત્યારબાદ રાજીનામું આપે છે અને ફરીથી ભાજપમાં જોડાયા બાદ તેની ટિકિટ ઉપર ચૂંટાય છે તો લોકસભાના સાંસદ તરીકે તેને ચૂંટણીમાં ઉમેદવાર મળતી હોય છે, ત્યાં સાંસદ તરીકે ચૂંટાતા હોય છે। આવા 2012થી આ દાખલા આપણે જોતા આવ્યા છીએ। આમ આદમી પાર્ટી પહેલીવાર વિધાનસભામાં જીતી। જ્યારે આમ આદમી પાર્ટી ચૂંટણી મેદાનમાં ઉતરી ત્યારે સતત એવો પ્રચાર કરતા હતા કે કોંગ્રેસને મત આપવાનો કોઈ મતલબ નથી, કારણ કે કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો છેવટે ભાજપમાં ભળી જાય છે, એટલે કોંગ્રેસને ભાજપ એક છે એવો પ્રચાર સતત આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો। પરંતુ એ પ્રચારનો પરપોટો ત્યારે ફૂટી ગયો જ્યારે આમ આદમી પાર્ટીના જ ધારાસભ્ય ભૂપત ભાયાણી વિસાવદરના ધારાસભ્ય હતા, જેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું અને જાહેરમાં સ્વીકાર કર્યો કે તેઓ ભાજપના કાર્યકર છે। આજ નહીં તો કાલે તેઓ ભાજપમાં જોડાવાના છે, તે વાતમાં કોઈ બેમત નથી। આજની વાત કરીએ તો ચિરાગ પટેલ એવો ભાજપમાં જોડાવા માટે રાજીનામું આપે તેવી વાત ચર્ચા આવી છે, તેવી વાત પ્રકાશમાં આવી છે। એનું એક કારણ એવું છે કે તેઓ હિન્દુત્વના માર્ગે ચાલનારા વ્યક્તિ છે। RSS અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા હોવાની પણ વાત તેમની સામે આવી છે। સૌથી મોટી વાત જે પ્રમાણે પ્રાથમિક સૂત્રો પાસેથી મળી છે તે પ્રમાણે તેમનો વ્યવસાય ખૂબ જ મોટો છે અને લગભગ તમામ નાની મોટી એજન્સીઓ તેમની પાછળ સક્રિય થઈ હોય તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે, માટે તેઓ રાજીનામું આપે તેવું હાલ દેખાઈ રહેલું છે। જી બિલકુલ, આભાર આપ બંનેનો। તો લોકસભામાં જીતની હેટ્રિક લગાવવા માટે ભારતીય જનતા પાર્ટીનું મિશન લોટસ આપ અને કોંગ્રેસના ધારાસભ્યો આપી શકે છે રાજીનામા। આયારામ ગયારામની રાજનીતિ હવે શરૂ થશે। 2024 પહેલા ભાજપનું ઓપરેશન લોટસ, જ્યાં લોકસભા ચૂંટણી પહેલા જ રાજકારણ હવે ગરમાઈ રહ્યું છે। સમાચારોમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।